વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 સમય સંખ્યાઓ. હવે આપણે આ સમય સંખ્યાઓ શું છે એનો આપણે પહેલાં પરિચય મેળવીએ. તો તમારી આસપાસની વસ્તુઓની ગણતરી કરીને તમે સંખ્યાઓ શીખવાનું શરૂ કર્યું. આ અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી સંખ્યાઓ ગણિતની સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. તેઓ 1, 2, 3, 4 વગેરે અસંખ્ય છે. આ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે ત્યાર પછી શૂન્યનો સમાવેશ કર્યો અને એને નામ આપ્યું પૂર્ણ સંખ્યાઓ. એટલે કે 0, 1, 2, 3, 4 અસંખ્ય પૂર્ણ સંખ્યાઓ વિશે શીખ્યા. ત્યાર પછી ઋણ સંખ્યાનો સમાવેશ થયો. હવે ઋણ સંખ્યા જ્યારે પૂર્ણ સંખ્યા સાથે મળી ગઈ ત્યારે એમાં નવી સંખ્યા ઉત્પન્ન થઈ અને તે બની પૂર્ણાંક સંખ્યાઓ. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્ય વગેરેનો સમાવેશ થયો. ધન સંખ્યાઓ પણ અસંખ્ય છે અને ઋણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. આમ આપણે સંખ્યા પદ્ધતિને પ્રાકૃતિક સંખ્યાઓથી પૂર્ણ સંખ્યાઓ સુધી અને પૂર્ણ સંખ્યાઓથી પૂર્ણાંક સંખ્યાઓ સુધી વિસ્તારી અને દરેક આપણે ક્રમશઃ જોતા ગયા. ત્યાર પછી આપણે શીખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ. હવે આ અપૂર્ણાંક સંખ્યાઓથી પણ તમે માહિતગાર છો કે જેમાં અંશ અપન છેદ સ્વરૂપ હોય તે બધી અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય. અંશમાં શૂન્ય અથવા તો ધન સંખ્યા હોય અને છેદ ફક્ત ધન સંખ્યા છે. તમે બે અપૂર્ણાંકની સમતુલ્ય સંખ્યાઓ મેળવી. ત્યાર પછી પાયાની 4 ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો અભ્યાસ કર્યો. તમે 6થા અને 7મા ધોરણમાં અપૂર્ણાંક વિશે શીખી ગયા. એ અપૂર્ણાંકમાં પણ તમે અંશ અપન છેદ સ્વરૂપના સંખ્યાઓના બધી જ ક્રિયાઓ વિશે પણ સમજ્યા છો. હવે આ પ્રકરણમાં આપણે સંખ્યા પદ્ધતિને વધારે વિસ્તૃત સમજવાના છે અને આ સમય સંખ્યાઓની આપણે સંકલ્પના કરવાની છે અને એના આધારિત સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનો અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં કહીએ તો તમે જે અપૂર્ણાંક શીખી ગયા એ અપૂર્ણાંકનું બધા ધન હતા અને એના તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કર્યા. અહીંયા આપણે ઋણ અપૂર્ણાંક વિશે વધારે વિસ્તૃત રીતે સમજીશું અને તેને આધારે દાખલા ગણીશું. હવે આ સમય સંખ્યાની આવશ્યકતા કેમ થઈ? તો આપણે જોઈ ગયા છે કે કેવી રીતે સંખ્યાઓ માટે વિરુદ્ધ પરિસ્થિતિ દર્શાવવા માટે પૂર્ણાંકોનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે એક સ્થળની જમણી બાજુ 3 કિલોમીટરના અંતરે જવું હોય તો એને આપણે +3થી દર્શાવીએ છીએ. તો વિરુદ્ધ દિશાને આપણે કઈ રીતે દર્શાવીશું? -3થી દર્શાવીશું ને. તે જ રીતે ડાબી બાજુ 5 કિલોમીટરના અંતરને -5 દ્વારા દર્શાવી શકાય અને જમણી બાજુ હોય તો +5 દ્વારા. નફો એ +150 તરીકે, દાખલા તરીકે નફો 150 રૂપિયા હોય તો +150 તરીકે દર્શાવાય અને ખોટ હોય, દાખલા તરીકે 100 રૂપિયા ખોટ છે તેને માઇનસ ખોટ, લોસ, બરાબર, એટલે -100 વડે દર્શાવાય છે. આવી પરિસ્થિતિઓ જેવી અનેક પરિસ્થિતિઓમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય. દાખલા તરીકે દરિયાની સપાટીથી ઉપર 750 મીટર અંતર, તે અપૂર્ણાંકમાં આપણે એને દર્શાવવું હોય તો 3/4 કિલોમીટર તરીકે જો વ્યક્ત કરીએ તો નીચેની સપાટીને આપણે -3/4 તરીકે દર્શાવી શકીએ. એટલે કે ઊંડાઈને આપણે -3/4 તરીકે દર્શાવી શકીએ. હવે તમે જોશો તો આ જે -3/4 છે એ નથી પૂર્ણાંક કે નથી અપૂર્ણાંક. તો જ્યારે ઋણ અપૂર્ણાંક આવે તો એ ઋણ અપૂર્ણાંક જેવી સંખ્યાઓને સમાવિષ્ટ કરવા માટે આપણે આ સંખ્યા પદ્ધતિને વિસ્તારિત કરવાની જરૂર પડી અને એને નામ આપવામાં આવ્યું સમય સંખ્યાઓ. હવે આ સમય સંખ્યાઓ એટલે શું? તો શબ્દ સમયનો ઉદ્ભવ થાય છે ગુણોત્તર પરથી. એટલે કે તમે જાણો છો કે ગુણોત્તર એટલે શું? તો અંશ અપન છેદ સ્વરૂપ જ છે. એને 3/2 વડે, દાખલા તરીકે કોઈ સંખ્યા હોય તો
તો એને 3/2 સ્વરૂપે લખી શકાય અને 3 અને 2 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તેવી જ રીતે બે પૂર્ણાંકો p અને q જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. અને આપણે શીખી જ ગયેલા કે ગુણોત્તરમાં છેદ શૂન્ય હોતો નથી. તો એવી જે અંશ અપન છેદ સ્વરૂપની સંખ્યાઓ છે એટલે કે ગુણોત્તર સ્વરૂપની p જેમ q અથવા તો pના છેદમાં q તરીકે લખીએ તો એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે. આમ સમય સંખ્યાઓને એવી સંખ્યાના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે p/q સ્વરૂપમાં એને દર્શાવી શકાય, જ્યાં p અને q એ પૂર્ણાંક છે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દાખલા તરીકે 4/5 તો એ સમય સંખ્યા છે જ્યાં p બરાબર 4 અને q બરાબર 5. તે જ રીતે જો માઇનસ લઈએ તો -3/4 એ સમય સંખ્યા છે. તો હા, જ્યાં p ઇઝ ઇક્વલ ટુ -3 થશે અને q બરાબર 4. એટલે કે 3/8, 4/8 એક પૂર્ણાંક 2/3 એટલે કે મિશ્ર સ્વરૂપ. કહેવાનો મતલબ એમ કે 3/8 એટલે કે શુદ્ધ અપૂર્ણાંક, 4/8 એ પણ શુદ્ધ અપૂર્ણાંક થશે. 1/2/3 એટલે કે મિશ્ર અપૂર્ણાંક. આ બધા જ અપૂર્ણાંકો એ સમય સંખ્યા કહેવાશે. પછી એ શુદ્ધ હોય કે અશુદ્ધ, અગાઉ આપણે જોઈ ગયા 3/2 તો એ અશુદ્ધ અપૂર્ણાંક છે. એટલે કે દરેક પ્રકારના અપૂર્ણાંકો એ સમય સંખ્યા છે. હવે દશાંશ સંખ્યાઓની વાત કરીએ. તમે પોઈન્ટવાળી સંખ્યા શીખી ગયા 0.5, 2.3. તો આ બધી સંખ્યાઓને આપણે સામાન્ય રીતે અપૂર્ણાંકમાં લખી શકીએ. એટલે 0.5 છે તો તમે 5/10 લખી શકો, 2.3 છે તો 23/10 લખી શકો. તે જ રીતે 0.333 હોય તો એને 333/1000 પણ દર્શાવી શકો. તો આને પણ આપણે જો અપૂર્ણાંક વડે દર્શાવી શકતા હોય તો એને સમય સંખ્યા કહેવાશે. હા, બધી દશાંશ સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે. હવે જો આ બધી વાતોને જો આપણે ટૂંકમાં યાદ રાખવી હોય તો આ રીતે યાદ રાખી શકાય કે p/q સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, જ્યાં p એ શૂન્ય, ધન કે ઋણ હોઈ શકે, જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદ શૂન્ય ન હોય તેવી કોઈ પણ પ્રકારની સંખ્યા એ સમય સંખ્યા છે. બધા જ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો એ સમય સંખ્યા છે. p એ જો ધન હોય તો એ ધન સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 3/8, 5/7, 2/9 તે બધી ધન સમય સંખ્યા છે. અને જો p એ ઋણ હોય એટલે કે અંશ ઋણ હોય તો તે ઋણ સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે -5/7, -3/8, -9/5 તે બધી ઋણ થઈ. જો p એ શૂન્ય હોય તો એ શૂન્ય સમય સંખ્યા કહેવાય અને તે ધન કે ઋણ સમય સંખ્યા નથી. હવે આપણે ઋણ સંખ્યાઓ વિશે જોઈએ તો દાખલા તરીકે 8/-3 છે. હવે 8/-3 ને આપણે -1 વડે ગુણીએ તો -8/3 મળે. એટલે કે જે ઋણની નિશાની છે એ અંશમાં જતી રહી અને છેદ ધન થઈ ગયો. હવે 8/-3 પણ ઋણ સમય સંખ્યા છે. તે જ રીતે -8/3 પણ ઋણ સમય સંખ્યા છે. એટલે કે કહેવાનો મતલબ એમ કે છેદ ઋણ હોય તો પણ તે સંખ્યાઓ સમય સંખ્યા કહેવાશે, જેમાં અંશ ધન અને છેદ ઋણ હોય. શૂન્ય એ ધન કે ઋણ સમય સંખ્યા નથી. હવે બીજી વાત કરીએ કે -3/-5 એટલે કે અંશ અને છેદ બંનેમાં જ્યારે માઇનસ હોય અને જો એને -1 વડે ગુણવામાં આવે તો અંશ અને છેદ એ ધન થઈ જશે. અહીંયા આપણે પૂર્ણાંકના ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે કે 1 ઋણ જવાબ ઋણ ને 2 ઋણ જવાબ ધન, એટલે કે 3/5 થાય. એટલે -3/-5 પણ ધન સમય સંખ્યા છે. એટલે આપણે એવું કહી શકીએ કે -3/-5 બરાબર 3/5 એ સમય સંખ્યા થશે. બે સરખા થશે. હવે આપણે અંશ અને છેદની વાત કરીએ તો કોઈ પણ પૂર્ણાંકને સમય સંખ્યા આપણે કહી શકીએ. અંશમાં -5 એ સમય સંખ્યા છે કારણ કે -5 આપણે લખી શકાય છે. પૂર્ણાંક શૂન્યને પણ 0/2, 0/7 કોઈ પણ સ્વરૂપે લખી શકાય એટલે એ પણ એક સમય સંખ્યા
છે. આમ સમય સંખ્યામાં પૂર્ણાંકો અને અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે સમાન સમય સંખ્યાની વાત કરીએ. હવે સમાન અપૂર્ણાંક સંખ્યાઓ આપણે જોઈ ગયા એવું જ સમાન સમય સંખ્યા થશે. એટલે કે અપૂર્ણાંકના દરેક નિયમો એ સમય સંખ્યાને પણ લાગશે. એમાં પણ અંશ અપન છેદ સ્વરૂપે લખી શકાય. દાખલા તરીકે -2/3 છે, એની મારે સમાન સમય સંખ્યા મેળવવી હોય તો ઘણી બધી મેળવી શકાય. હું જો 2 વડે ગુણું તો એની સમય સંખ્યા મળશે -4/6. ટૂંકમાં છેદમાં જેટલાએ ગુણો એટલા જ અંશમાં ગુણવું પડે. આમ અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીને સમાન સમય સંખ્યા મેળવી શકાય છે. તે જ રીતે અંશ અને છેદને સરખી સમય સંખ્યા વડે ભાગીને પણ આપણે સમાન સમય સંખ્યા મેળવી શકીએ. દાખલા તરીકે 10/-15 છે તો એનું અતિસંક્ષિપ્ત રૂપ આપીએ. તમે શીખી ગયા અતિસંક્ષિપ્ત રૂપ એટલે કે અંશ અને છેદમાંથી સરખી સંખ્યા દૂર કરવાના, સરખા અવયવ દૂર કરવાના. તો સરખા અવયવ દૂર કરીએ તો 5 દૂર 10 ને 5 તાળી 15 એટલે 5 દૂર થઈ જાય. તો 5/-3 મળે એટલે કે -2/-3 મળે એટલે કે -2/3. તો જે 10/15 છે તે અને 2/-3 છે તે સમાન સમય સંખ્યાઓ કહેવાશે. હવે આપણે પ્રમાણિત સ્વરૂપ જોઈએ. તો જે સમય સંખ્યાઓ છે એ બધી સમય સંખ્યાઓમાં છેદ ધન છે અને અંશ અને છેદમાં ફક્ત એક જ સામાન્ય અવયવ છે અને વધુમાં આ સમય સંખ્યા એ ફક્ત અંશમાં જ ઋણ ચિહ્ન છે. આવી સમય સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય. કોઈ સમય સંખ્યા ત્યારે જ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય જ્યારે તેનો છેદ એ ધન પૂર્ણાંક અને અંશ અને છેદમાં એક સિવાય બીજા કોઈ અવયવ ન હોય. કોઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય. અગાઉ આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણે. એટલે યાદ કરો કે અપૂર્ણાંકને તેના અતિસંક્ષિપ્ત રૂપમાં ફેરવવા માટે આપણે તેના અંશ અને છેદને સમાન શૂન્યેતર ધન પૂર્ણાંકથી ભાગતા હતા અને આ રીતનો ઉપયોગ કરીને આપણે સમય સંખ્યાને પણ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય.